નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, વરસાદને લઈને મોટામાં મોટી અપડેટ જોવા મળી છે। એકાદ બે સિસ્ટમ સક્રિય થવાની છે, તેમજ વરસાદનો રાઉન્ડ આ તારીખથી લઈ અને આ તારીખ સુધી બનવાનો છે, તેમજ આગામી સમયમાં ચોમાસા દરમિયાન હવે વરસાદ દિવસે દિવસે કેવો રહેશે તેના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, ચેનલમાં તમે નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડી અને વરસાદની રોજે રોજની માહિતી તમને મળતી રહેશે। તો ખાસ કરીને અત્યારે જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, લાઈવ અત્યારની અપડેટ પ્રમાણે જોઈએ તો આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને ગરમીનું પ્રમાણ વધવાની સાથે વાદળછાયું વાતાવરણ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત અને સુરતની આજુબાજુના તમામ વિસ્તારોમાં વાતાવરણ આવું બન્યું છે અને ક્યાંક ને ક્યાંક રાજ્યમાં છૂટો છાંટો એટલે કે સાટા ખરતા હોય એવો વરસાદ પણ જોવા મળ્યો છે। તો મિત્રો, હવે વાત કરીએ આપણે વિગતવાર, તો ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, જેમ કે જામનગર, ઓખા, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ભાવનગર સહિતના તમામ વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર સાથે વાદળછાયું વાતાવરણ। હવે જોઈએ મિત્રો આપણે કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે, તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને નલિયા, ભુજ, રાપર, અબડાસા, અંજાર અને રાપરની આજુબાજુના તમામ વિસ્તારો છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો છે। હવે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં 2026ના ચોમાસામાં અત્યારથી શરૂઆતથી લઈને અત્યાર સુધી જોવા મળ્યો છે અને ખાસ કરીને સૌથી વધારે વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, માંગરોળને, એમાં પણ સૌથી વધારે વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતની મિત્રો અત્યારની લાઈવ અપડેટ તમને જણાવીએ। વાપી, સુરત, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા સહિત જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં, એમાં પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તમને વિગતવાર જણાવીએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ સહિતના જે વિસ્તારો છે, ગાંધીનગર, વિરમગામ, કલોલ, બાયડ, લુણાવાડા, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પવનની ગતિમાં થોડો ઘણો ફેરફાર પણ જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। હવે મિત્રો, ખાસ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ચોમાસાની શરૂઆતથી લઈ અને અત્યારના દિવસ સુધી જોઈએ તો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે, પરંતુ આગામી સમયમાં એમાં પણ વરસાદ સારો એવો પડે તેવી શક્યતા રહેલી છે। ડીસા, સુઈગામ, ધાનેરા, વાવ, દિયોદર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસા, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં થોડો ઘણો, બાકી તો જોઈએ તો તડકાછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું ઉત્તર ગુજરાતમાં અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે। હવે મિત્રો વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે અને વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે એની વાત કરીએ તો આગામી 2 થી 3 દિવસમાં, એટલે કે 15થી લઈ અને 17 તારીખ સુધીના જે સમયગાળો છે એમાં વરસાદનો નવો રાઉન્ડ બને। સિસ્ટમની વાત કરીએ તો મિત્રો, સિસ્ટમમાં પણ ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આગલા દિવસોમાં સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદનું જોર વધે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે। હવે મિત્રો વાત કરીએ આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો પડશે, તો ખાસ કરીને હજુ પણ આગામી 25 તારીખ પછી રાજ્યમાં વરસાદી માહોલમાં